હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે આ બધા જ માપની કુર્તી પરથી કેવી રીતે લેવા તે જોઈશું. તો સૌથી પહેલાં તો કુર્તીને સીધી જગ્યા પર એટલે કે ટાઇલ્સ ઉપર અથવા કટિંગ ટેબલ હોય તો કટિંગ ટેબલ ઉપર બિલકુલ ક્રીઝ ન આવે તે રીતે વ્યવસ્થિત ગોઠવી લેવાની છે. આ બધા જ માપ લેતી વખતે તમારે ધ્યાન રાખવાનું છે કે મેં મેજર ટેપ ક્યાંથી અને ક્યાં સુધી રાખેલી છે. તો પહેલું માપ લેવા માટે મેજર ટેપને નેકથી છેક નીચે બોટમ સુધી આ રીતે રાખવાની. અત્યારે આપણે લંબાઈનું માપ લીધું અને હવે શોલ્ડરનું લેવાનું છે. તો શોલ્ડરનું માપ લેવા માટે શોલ્ડરના એક જોઈન્ટથી સામેના જોઈન્ટ સુધી મેજર ટેપ રાખવાની છે. હવે પછી ચેસ્ટનું માપ લેવાનું છે. તો ચેસ્ટનું માપ લેવા માટે જ્યાં આર્મહોલની ગોળાઈ પૂરી થાય છે ત્યાંથી આ રીતે મેજર ટેપ રાખવાની છે. ત્યાર પછીનું માપ છે કમર ઊંચાઈ. તો કમર ઊંચાઈ લેવા માટે શોલ્ડરથી આ રીતે મેજર ટેપ કમર સુધી રાખીશું. માપ લેવામાં સ્ટુડન્ટને પ્રોબ્લેમ થતો હોય છે. તો કુર્તીમાં છાતી ઘેર અને સીટ ઘેરની વચ્ચે થોડોક રાઉન્ડ શેપ હોય છે, ત્યાં સુધી કમરનું માપ લેવાનું. હવે જ્યાં કમરનું માપ આવ્યું છે એટલે કે કમર ઊંચાઈનું માપ આવ્યું છે ત્યાંથી આ રીતે મેજર ટેપને આડી રાખવાની છે અને ત્યાં કમર ઘેરનું માપ લેશું. હવે ફરીવાર મેજર ટેપને આ રીતે શોલ્ડરથી જ્યાં સાઈડ સ્લીટ શરૂ થાય છે ત્યાં સુધી વ્યવસ્થિત ગોઠવવાની છે અને જ્યાંથી સાઈડ સ્લીટ શરૂ થાય છે ત્યાં સુધી આ માપ લેવાનું છે. તો આ માપ છે ટક્સ ઊંચાઈનું, પણ જ્યાં ટક્સ ઊંચાઈનું માપ આવ્યું ત્યાંથી જ આપણે સીટ ઘેરનું માપ લેશું. અહીંયા સીટ ઘેરનું માપ લેવા માટે મેજર ટેપને એક સ્લીટથી શરૂ કરી સામેની સ્લીટ સુધી વ્યવસ્થિત કુર્તીમાં બિલકુલ કાપડમાં ક્રીઝ ન આવે તે રીતે ગોઠવીશું. છેલ્લું માપ લેવાનું છે બોટમનું અને આ માપ કેવી રીતે લેવું તે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો.